અમદાવાદમાં મને એક પેડલ રિક્ષાવાળા ભાઈનો ભેટો આવી રહ્યો. પાછળ આ રીતનું લખેલું છે: કૂતરા માટે રોટલા, પક્ષીના દાણ, જાનવરનું ખોરાક, પટેલ ભાઈ રિક્ષાવાળાને આપજો, તે પોતે અપંગ છે. એટલે આજે મને સરસ વસ્તુ લાગી. અને આમ હવે શું નામ તમારું? હરીશભાઈ પરમાર. હે? હરીશભાઈ પરમાર. હા. અને આ તમે આવી સેવા કેટલા સમયથી કરો છો? સાહેબ થઈ ગયો હશે 1.5 વર્ષ થઈ ગયો હશે સાહેબ. હા. એ પહેલાં ક્યાં હતા? બસ સાહેબ પેલા ભંગાર ઉપાડતો. હે? હા, ભંગાર ઉપાડું. હા. ભંગાર ઉપાડીને હું મારું ગુજરાત ચલાવતો હતો. એકલા છો? હું એકલા જ હતો સાહેબ. બરાબર. અને ક્યાંના રહેવાસી છો? હું કચ્છનો, અંજાર. હા. અને શું થયું હતું ધરતીકંપમાં? કીધું તમે ધરતીકંપમાં હતી 26 જાન્યુઆરી 2001. હા, 26 જનવરી 2001 શુક્રવાર 9:30 વાગે. ત્યારે અમારે ત્યાં ભૂકંપ આવી ગયો હતો. મારા ઘરના બધા પતી ગયા. એટલે તમે એકલા જીવતા રહ્યા? હું વાડી ગયો હતો દૂધ ધોવા માટે. સવારના 5 વાગે મેં વાડી હાલાઈ જાય. ભીડ નાખવું પડે ગાયોએ ભેંસનું ને. બસ પતી ગયો સાહેબ. પછી મારી કોણ હતું તમારા ઘરમાં? મારા 2 છોકરાઓ હતા અને એક છોકરી હતી. એક ઓટો ઇલેક્ટ્રિકલ હતી, એસી વગેરે સુધારે, 4 વ્હીલરનું. કયા ગામમાં? અંજાર. અંજારમાં થયું ને તમારું આખું ધરતીકંપમાં આખું ફેમિલી પ્રભુને પ્યારું થઈ ગયું. અને ત્યારથી શું આવી બધી સેવા બસ હવે મને કાંઈ હવે કરવું નથી, ખાલી સેવા જ કરવાની છે બસ. અત્યારે પક્ષીઓને આ વખત ખાલી બોટલો વીણે અને એમાં જે થાય એ જે દૂધ દહીંના પૈસા નીકળી જાય કૂતરા માટે. અને આ બધી ચણની સેવા કરે, કોઈ પૈસા આપે. આ બધા રોટલા જે કંઈ આપે છે એ બધા પલાળી અને રોટલા ખવડાવે છે. એટલે બહુ સરસ વસ્તુ મને લાગી. અને તમે ચાલતા હો એટલે આવી રીતે પણ જો વ્યક્તિ પોતે શારીરિક મર્યાદા હોય અને જો ઈરાદો નેક અને બુલંદ હોય તો આવી જનસેવા પણ કરી શકાય છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. બહુ જ આનંદ થયો તમને મળીને. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.